19મી સદીના સ્ટીમ એન્જિનનું લયબદ્ધ યાંત્રિક ઘસઘસાટ, ધાતુ પર ધાતુ વાગવાનો અવાજ. આ અવાજ ધીમે ધીમે વિકૃત થવા લાગે છે અને આફ્રિકન સવન્નાના આસપાસના હમણાં અવાજને ગળી જાય છે. હવે વર્ષ છે 1898. બ્રિટિશ સામ્રાજ્ય આખા વિશ્વમાં ફેલાયેલું છે અને એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કોઈ પણ ભૂમિ પર જીત મેળવી શકે છે એ બ્રહ્મમાં ચૂર છે. અહીં પૂર્વ આફ્રિકાની ગરમ અને વિશાળ જમીનમાં તેઓ યુગાન્ડા રેલવે બનાવી રહ્યા છે. આ એન્જિનિયરિંગનું અદ્ભુત કારનામું છે જે ભારતીય મહાસાગરથી લઈને વિક્ટોરિયા તળાવ સુધી ફેલાયેલું છે. પણ લંડનમાં અખબારોએ તેને બીજું નામ આપ્યું છે, લ્યુનાટિક લાઇન. આ એક અતિ પ્રમાણમાં ખર્ચાળ પ્રોજેક્ટ છે જે અજાણી અને દુશ્મનાવ જમીન પર બનાવવામાં આવી રહ્યો છે, એવી જમીન જે લોખંડ અને સ્ટીમના ઘૂસણખોરને સક્રિય રીતે નકારી કાઢે છે. માર્ચ સુધીમાં રેલવે ચાવો નદી સુધી પહોંચી જાય છે. ગરમી એટલી છે કે શ્વાસ લેવું મુશ્કેલ બને છે. લાલ જમીન તપીને ફાટી જાય છે. હવામાં પસીનો, લાકડાની ધુમાડ અને પીસાયેલા આયર્નસ્ટોનની ધાતુ જેવી ગંધ ફેલાયેલી છે. બ્રિટિશ ઇજનેરો માટે ચાવો માત્ર એક લોજિસ્ટિકલ અવરોધ છે, પણ સ્થાનિક વાકાંબા લોકો માટે ચાવો નામનું અર્થઘટન વધુ અંધકારમય છે. તેનો અર્થ થાય છે હત્યા કરવાની જગ્યા, અને સામ્રાજ્ય હવે એનું સાચું કારણ જાણવા જઈ રહ્યું છે. તેઓ પ્રાણીઓ તરીકે નહીં પણ છાયાઓ તરીકે બહાર આવ્યા. 2 વિશાળ પુરુષ સિંહો, પાંથેરા લિયોનાના સભ્યો. પણ બ્રિટિશ તાજના ભવ્ય પ્રતીકોની જેમ નહીં, આ શિકારીઓ સંપૂર્ણપણે વાળવિહોણા હતા. આ તત્સાવો વિસ્તારમાંની કઠોર ગરમી અને ઘન જાળીઓ માટેનું એક વિકાસાત્મક અનુકૂલન છે જે તેમને ભૂતની જેમ જાળીઓમાંથી સરકી જવાની ક્ષમતા આપે છે. તેમને ધ ઘોસ્ટ અને ધ ડાર્કનેસ તરીકે ઓળખવામાં આવ્યા, અને તેમની રણનીતિઓએ બ્રિટિશો વાઇલ્ડલાઇફ વિશે જાણતી દરેક વાતને પડકાર આપી.